जय करोति वर्धितवस्तु देवैः जन्मसंसेन नापि सनातन्थिनाथं मनन्तु अगाधं बहोधं लहेजं महागं नमामि नमस्तु श्रीमत्करुणासागर महाराज की जय। कैवल धाम की जय। गुरु की महाराज की जय। आप अपनी पाथरी में फूल भेगा कर लो तो कैसा होगा दिखाई तब आपको वाली और धोती खोल देते हैं लगाई बना डालना गोल गोल वाली नहीं समझता चालते સાથે પુરુષાર્થ પણ હોય અને આપણા પુરુષાર્થ અને ભાવનામાં પવિત્રતા હોય નીતિ હોય તો કુદરત આપણને મદદ કરે છે। આજે જેમ મારા માધવદાસજી કહ્યું તેમ કે પહેલી વાર આવવાનું થયું છે। અહીંયા ઘણા બધા ગામોમાં પહેલી વાર આવવાનું થયું પણ આજે હું તમારા ગામમાં આવેલું છું એવું નથી। પાદુકા સ્વરૂપે પરમગુરુ સાક્ષાત અહીંયા આવ્યા છે એ મહત્વનું છે કે આપણી પરંપરામાં માનવામાં આવ્યું છે કે પાદુકા એ જેની પાદુકા છે એમનું જ પ્રતિનિધિત્વ છે। જેમ ભલે રામ 14 વર્ષ વનમાં રહી આપણે એમની પાદુકા રાજ્યાસન પર બિરાજી અયોધ્યાની રાજગાદી પર એટલે બધાએ માની લીધું કે રામ શ્રી રામ જ ગાદી પર બિરાજમાન છે। એમાં પરમ ગુરુની પાદુકા છે। આમ તો તમારા પ્રવેશ દ્વારમાં જ બેનર લગાવ્યું છે ભાઈઓ નિત્યની ઉપાસના બુક એમાં પાદુકાનો ફોટો છે। એટલે વર્ષોથી પાદુકા પૂજન આપણી ત્યાં થતું આવ્યું છે। લગભગ પરમ ગુરુના ગયા પછી 150 વર્ષથી આ પાદુકાનું પૂજન થાય છે પણ અત્યાર સુધી આ પાદુકાનું પૂજનનો અધિકાર માત્ર ગાદીપતિ આચાર્ય અને સંતોને તો 2023માં જ્યારે ભારતના બધા સંતોએ આપણને જગતગુરુ નું પદ આપ્યું જરા ધીમારે નાખજો ભાઈ તમે બોલ્યા બધા હવે જતું રહે બહુ ચિંતા ના કરશો। એ બધા સંપ્રદાયનું સંગઠન છે સંત સમિતિ જેમાં ગુજરાતના પણ તમામ સંપ્રદાય આવી ગયા। દક્ષિણ ભારતના ઉત્તર ભારતના પૂર્વ ભારતના છેક કાશ્મીર સુધી એ તમામ સંપ્રદાયના સંગઠનમાં આપણે ચોથી વાર પ્રમુખ બન્યા છે હમણાં આ કુંભ મેળામાં અને એના કારણે સીએમએ સ્વાગત કર્યું આપણું સન્માન કર્યું। તો આ એ જ રીતે બધા સંતોએ આપણે જગતગુરુ બનાવીને સન્માન કર્યું। તો જગતગુરુ ભાવવંદના અને પરમ ગુરુની પાદુકા જ્યારે કાયમ માટે આપણી સાથે રહે તો સાક્ષાત કે તો હું તો બધા જગ્યાએ જતો હોઉં છું પણ પાદુકા સ્વરૂપે પરમ ગુરુ તમારે ત્યાં પધારે એ બહુ મહત્વનું છે। અમે રીતે મેં કહ્યું તેમ દુનિયાના ઘણા દેશોમાં જ્યાં જ્યાં હું જઉં છું ત્યાં બધી જગ્યાએ પાદુકા પૂજનના કાર્યક્રમો થતા હોય છે। તો કરુણાસાગર મહારાજજીનો તો આદેશ છે કે આપણી પરંપરામાં સૌ સમાન, કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી, કે બધાના શરીરમાં એક જ પ્રકારની વ્યવસ્થા છે। કોઈ બ્રાહ્મણ હોય બીમાર થયો ને એમ કે તમને લોહી ચડાવવું પડશે તો એ વખતે શોધવા નથી જતો બ્રાહ્મણને લોહી જોઈએ, એ તો જેનું મળે